ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. ધોરણ 12 સાયન્સમાં મેથ્સ ગ્રુપ સાથે ભણતા વિદ્યાર્થીઓ માટે એક અપડેટ છે. વર્ષ 2025-26 માટે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની પ્રક્રિયાનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. એ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તેની જે લિંક કરી તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ. ગયા વર્ષના જે લિંક હતી એ જ પ્રમાણે એ સેમ પ્રોસેસ તમે ફોલો કરવાની છે. હવે એ પ્રક્રિયા ક્યારથી સ્ટાર્ટ થાય છે એના માટે શું કરવાનું છે એ જોઈએ કે ભાઈ કયા વિદ્યાર્થીઓ તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, કેટલા સમયમાં કરવાનું છે, જો રજિસ્ટ્રેશન ના કરાવશો તો શું થશે, કઈ કઈ કોલેજમાં રજિસ્ટ્રેશન થશે અને કેવી રીતે થશે. કે સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો માટે, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 95% બેઠક અને સેલ્ફ ફાઇનાન્સની 50% બેઠક માટે. ગુજરાત રાજ્ય સ્થિત માન્ય બોર્ડની શાળાઓમાંથી અથવા ઉલ્લેખિત અન્ય જોગવાઈ સાથે લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય અને ગુજકેટ 2025ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત બેઠક માટે લાયક ગણાશે. જેને ગયા વર્ષે ગુજકેટ આપી હોય તે નહીં આવી શકે, એટલે કે જે ગયા વર્ષના 12માની એક્ઝામ આપી હોય બોર્ડની અને ગુજકેટ ગયા વર્ષે જ આપી હોય તે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે નહીં. તમે 12માની પરીક્ષા 2024માં આપી હોય બરાબર, પણ ગુજકેટની પરીક્ષા 2025માં આપી હોય તો તમે એપ્લાય કરી શકો છો. સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 5% બેઠકો માટે સમગ્ર દેશમાં સ્થિત માન્ય બોર્ડની શાળાઓમાંથી લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય અને JEE મેઇન પરીક્ષામાં ઉપસ્થિત થયેલા હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે. 95% ગુજકેટથી અને 5% JEE મેઇનથી ભરાશે બેઠકો. ત્યાર પછી સેન્ટર ઓફ એક્સેલન્સની બેઠકો એ આપણે કંઈ કામનું નથી. નિયુક્ત કરેલા સાયબર સ્પેસ સેન્ટર જે વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા ના હોય અથવા તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તો સરકાર દ્વારા સિટીમાં દરેક સિટીમાં અમુક સાયબર સેન્ટર આપેલા હશે, હેલ્પ સેન્ટર આપેલા હશે કે જ્યાં તમે જઈ અને ફ્રીમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકશો. એ તમને ગાઈડ કરશે કેવી રીતે કરવાનું છે અને એ સેન્ટર ક્યાં છે તેની જે માહિતી ખરી કઈ સિટીમાં કઈ જગ્યાએ છે તે આ વેબસાઇટ ઉપર આપેલા હશે, એટલે તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. હવે વેબસાઇટ છે acpc.gujarat.gov.in. એ વેબસાઇટ શાના માટે છે કે ભાઈ નોટિફિકેશન પછી લાયકાત, મેરિટ, આ જેટલી પણ સુવિધા લખી છે, પ્રવેશનો કાર્યક્રમ, મેરિટ લિસ્ટ, એ બધું તમને એ વેબસાઇટ ઉપર મળશે. ઓકે. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારથી સ્ટાર્ટ થાય છે? તારીખ 24/3ના રોજ બપોરે 2 કલાકથી સ્ટાર્ટ થશે. ગુજકેટની પરીક્ષા પૂરી થાય ત્યાર પછી ગુજકેટની પરીક્ષા 23 તારીખે અને બીજા દિવસથી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન બોર્ડ અથવા તો પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી શકશે. બોર્ડની પરીક્ષા અને રિઝલ્ટ એ બેની વચ્ચેના સમયગાળામાં. લઘુત્તમ લાયકાત શું છે? કોઈપણ કોલેજમાં એડમિશન લેવા માટે તમારા 12મા ધોરણની અંદર 45% માર્ક્સ હોવા જોઈએ ટોટલ બધા સબ્જેક્ટના થઈને, અને જે અનામતવાળા વિદ્યાર્થીઓ છે ST, SC, OBC, EWS એમના માટે 40%ની પરીક્ષા બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ગુજકેટમાં હોવો જોઈએ. મેરિટ કેવી રીતના બનશે? સરકારી અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 95% અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર અથવા પાત્ર શાખાઓ માટે જીવવિજ્ઞાન, કોઈકની અંદર જીવવિજ્ઞાન હશે. વિષયમાં સંબંધિત બોર્ડ દ્વારા જાહેર કરેલ જે તે વર્ષની થિયરી પર્સન્ટાઇલના 50% વેઇટેજ તથા ગુજકેટ 2025ના પર્સન્ટાઇલના 50%. હમણાં સુધી કેવું હતું કે બોર્ડના 60% અને ગુજકેટના 40%. હવે આ વખતે રેશિયો ચેન્જ છે, બંનેના 50% વેઇટેજના મેરિટ ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોના 5% જે છે તે JEE મેઇન દ્વારા ભરાશે. એટલે હવે તમારે આ યાદ રાખવાનું છે, બોર્ડના રિઝલ્ટના જે માર્ક્સ આવશે તેના 50% અને
ગુજકેટના 50%. હવે આ જ એક વેબસાઇટ છે ગુજરાત GUJAACPC admissions.nic.in. એ વેબસાઇટ તમને શાના માટે કામ લાગશે? ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે, રજિસ્ટ્રેશનની ફી ભરવા માટે, ચોઇસ ફિલિંગ માટે, પ્રવેશની ફાળવણી માટે, એડમિશન કન્ફર્મ અથવા તો કેન્સલ કરાવવા, એ બધા માટે તમને આ વેબસાઇટ કામ લાગશે. એટલે આ બંને વેબસાઇટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને તેની રજિસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તારીખ 20/5/2025 સાંજે 5 કલાકે છે. ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજિસ્ટ્રેશનની ફી 350 રૂપિયા છે, જે નોન રિફંડેબલ છે, જે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયા માટે લાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં કરશો તો તમને કોઈ કોલેજમાં એડમિશન મળશે નહીં. ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તેની રૂબરૂ ચકાસણી કરવાની જરૂર નથી. પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. વિવિધ માહિતી, ડોક્યુમેન્ટ ચકાસણી પ્રક્રિયા, અન્ય પ્રવેશ સંબંધી જાણકારી માટે તમારે વેબસાઇટની અવારનવાર વિઝિટ કરતા રહેવાનું છે. ઓકે, એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે, જેના દ્વારા તમને રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા સ્ટાર્ટ થશે. બીજી કોઈ અપડેટ આવશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.